તો સોના ચાંદીના ભાવમાં તેજીની શરૂઆત થઈ છે। 4 દિવસ ભાવ ગગડ્યા બાદ હવે ફરી તેજી શરૂ થઈ। આજે સોનાનો ભાવ 1,59,000 છે, જ્યારે ચાંદીનો ભાવ 2,81,000 પર પહોંચ્યો। સોનામાં 5500નો વધારો નોંધાયો છે, તો ચાંદીમાં 12,000નો વધારો નોંધાયો। તો સોના અને ચાંદીના ભાવ જે છેલ્લા 4 દિવસથી પડી રહ્યા હતા, ત્યારે આખરે હવે ફરી એકવાર આ ભાવમાં તેજીની શરૂઆત થઈ ચૂકી છે। 4 દિવસ ભાવ ગગડ્યા અને ફરી હવે તેજી આવી છે। નોંધ્ય છે કે સોના અને ચાંદીના ભાવ જે 4 દિવસ પહેલા એ ઓલ ટાઈમ હાઈ પર હતા, જે અચાનકથી પડવાની શરૂઆત થઈ। અચાનકથી જે ભાવ છે તે ગગડવા લાગ્યા અને હવે ફરી એકવાર 4 દિવસ બાદ ભાવ પડ્યા બાદ હવે ફરીથી ભાવમાં વધારો નોંધાયો છે। સોનાનો ભાવ 1,59,000, કુલ 5,500નો ભાવ વધારો નોંધાયો છે। આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ વધ્યા હોવાની વિગત છે। ચાંદીમાં 12,000નો વધારો। 4 દિવસ સુધી ભાવ ગગડ્યા હતા। સોના અને ચાંદીમાં જે ભાવમાં છે તે આપણે નોંધપાત્ર એવો ઘટાડો નોંધાયો અને હવે ફરી એકવાર ભાવમાં વધારાની શરૂઆત થઈ હોય તેવા પ્રકારની વિગત છે। 4 દિવસ બાદ હવે ફરી એકવાર તેજી સોના અને ચાંદીના ભાવમાં દેખાઈ રહી છે। સોનાનો ભાવ જે હવે 1,59,000, આ ઉપરાંત ચાંદીનો ભાવ જે હાલ 2,81,000 નોંધાયો। નોંધે છે કે ચાંદીમાં અચાનકથી 12,000નો વધારો નોંધાયો છે। છેલ્લા 4 દિવસથી ચાંદીના ભાવ જે ઓલ ટાઈમ હાઈ પર હતા તે નીચે પડી રહ્યા હતા। ચાંદી ફરી એકવાર નીચે ભાવ અત્યારે આવી રહ્યા છે અને અચાનકથી હવે 12,000નો વધારો નોંધાયો છે। ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે। હાલ જે બજારની પરિસ્થિતિ છે, જે આ સોના ચાંદીનું માર્કેટ જે વોલાટાઇલ દેખાઈ રહ્યું છે, ખાસ કરીને તેના કારણે જે ઇન્વેસ્ટર્સ છે તે અવઢવમાં મુકાયા છે, કારણ કે એક તરફ સોના ચાંદીના ભાવમાં ઘટાડો અને હવે ફરીથી વધારો। તો વાત કરીએ સુરતની। અહીં ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। 3 દિવસ જેટલા સમય બાદ પણ આગ બેકાબુ છે। આગ સતત વધી રહી છે। આગ ધીમે ધીમે વધુ વિકરાળ બની રહી છે। આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। કચરા કૌભાંડની વાત વચ્ચે જ આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, આગ કે જેને લઈને ઘણા સવાલો છે, શું આ આગ લગાવવામાં આવી કે લાગી છે? ઘણા સવાલો છે। બિલકુલ, સુરતનો ખજોદ વિસ્તાર કે જ્યાં સુરતનું ડમ્પિંગ યાર્ડ આવેલું છે અને ત્યાં જ આગળ ડ્રીમ સિટી એટલે કે ડાયમંડ બુશ આવેલું છે। 5 કિલોમીટર દૂર એરપોર્ટ આવેલું છે અને ડાયમંડ બુશ જ્યારે ચાલુ કરવાની વાત છે અને જે પ્રકારે સુરત મહાનગરપાલિકાનું કચરા કૌભાંડનો મોટો ઘટસ્ફોટ થયો છે, ત્યારે આ ડમ્પિંગ યાર્ડનો કચરો સળગાવવામાં આવ્યા હોવાના આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। અને જે પ્રકારે છેલ્લા 3 દિવસથી આગ લાગી છે, સતત આગ ચાલુ છે। ફાયરની 5 થી 6 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। આજે ત્રીજો દિવસ છે અને આગ ચાલુ છે, એટલે કે જે પ્રકારે આગ લાગી છે તેને લઈને ઘણા બધા સવાલો ચોક્કસપણે ઉભા થયા છે। બિલકુલ કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ। તો રાજકોટમાં ધોળા દિવસે જાહેરમાં લાઈવ હત્યાનો વિડીયો સામે આવતા ચકચાર મચી છે। શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં લોહિયાળ હત્યાની ઘટના સામે આવી। આશરે 43 વર્ષના નિલેશ ટોકિયા નામના યુવાનને છરીના અનેક ઘા ઝીકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી। હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી। આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ મિત્રએ કર્યા હોવાનું સામે આવ્યું। મળતી વિગત અનુસાર નિલેશ ટોકિયા નામના વ્યક્તિને તેના જ મિત્ર મહેશ જેઠવાએ તીક્ષ્ણ હથિયારોના 6 થી વધુ ઘા ઝીકીને હત્યા કરી। તેમજ હત્યાની આ ઘટનાનો એક લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે મહેશ જેઠવા દ્વારા પોતાના જ મિત્ર નિલેશની હત્યા કરવામાં આવી। હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ મહેશ જેઠવા ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે સામેથી ચાલીને હાજર થાવ તેમજ પોલીસ સમક્ષ પોતે પોતાના મિત્રની હત્યા કર્યા હોવાની કબૂલાત આપી છે। હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
એનું નામ નિલેશભાઈ હરિભાઈ ધોતિયા છે, જે ગુરુપ્રસાદ ચોક ખાતે રહે છે, અને તેની હત્યા મહેશભાઈ દિનેશભાઈ જેઠવા નાઓએ કરેલ છે, જે કોરાટ ચોક બાજુ રહે છે. અને હત્યા આજરોજ તારીખ 3/2/2026 કલાક 16:00 વાગ્યાની આસપાસ બનાવ બનેલ છે. જે અંગેની માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બનાવવાળી જગ્યાએ મરણ જનારનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી હાલમાં તો કોઈ કારણ સામે આવેલ નથી. કોઈ અંગત અદાવત અથવા કોઈ પણ અનુસંધાને એને કોઈ અગમ્ય કારણસર એને મારવામાં આવેલ છે. તો વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં બંધારણ તૂટવા મામલે આજે બેઠક મળશે. જાંબડિયા ગામમાં ઠાકોર સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધ્ય છે કે કાંકરેજ એમએલએ અમૃતજી ઠાકોર પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. બંધારણ કેમ તૂટ્યું તેની ચર્ચા થશે. જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સંકલન સમિતિ સાથે મળીને નિર્ણય લેવાશે તેવી માહિતી છે. બંધારણ સમિતિના આગેવાનો એમના જાંબડિયા ગામે ભેગા થઈને દાખલો બેસે તેવી કાર્યવાહી કરશે. બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય સહિત સમાજના અગ્રણીઓ હાજર રહેશે. આપને જણાવી દઈએ કે થોડા સમય અગાઉ જ તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે વગાડવામાં આવ્યું હતું, જેને લઈને વિવાદ થયો છે. નોંધે છે કે હાલમાં જ કારણ કે બંધારણ સમાજનું બન્યું છે, જેમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, આજે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, વિગતે જણાવશો? ચોક્કસથી બનાસકાંઠા, પાટણ અને વાવથરા જિલ્લાના ઠાકોર સમાજનું જે બંધારણ 4 જાન્યુઆરીએ મળ્યું હતું, તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, પરંતુ ડીજે જે છે તે ડીસા તાલુકાના જે જાંબડિયા ગામ છે ત્યાંના સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના પરિવારમાં લગ્નના બંધારણના નિયમો તૂટ્યા છે, ત્યાં ડીજે લાવ્યું હોવાના આક્ષેપો થયા છે. અને ડીજે સાથેના વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા સોશિયલ મીડિયામાં વિવાદ અત્યારે ચાલી રહ્યો હતો, તેને લઈને ઠાકોર સમાજના આગેવાનો આજે જાંબડિયા ગામે એકત્રિત થશે અને એકત્રિત થઈને એક બેઠક કરશે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના પરિવાર સામે કયા પગલાં ભરવામાં આવે, કે ઠાકોર સમાજમાંથી એમને બહાર અત્યારે કરવામાં આવે, નાત બહાર કરવામાં આવી શકે છે તેવી પણ શક્યતા છે. અને આ સમગ્ર મામલે બેઠક આજે મળવાની છે. જવાબ માંગવામાં આવશે સિંગર અર્જુન ઠાકોર તેમજ ગબ્બર ઠાકોરના પરિવાર જોડેથી કે ભાઈ સમાજ દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું હતું તે બંધારણ તમે કેમ તોડ્યું છે, તે જવાબ માંગવામાં આવશે. અને તે જવાબ બાદ આજે સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરનો જે પરિવાર છે જાંબડિયા ગામનો, તેમની સામે એક્શન પણ લેવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જે છે અત્યારે દિલ્હી છે, તેઓ પણ વિડીયો કોલથી બેઠકમાં જોડાય તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. તે ઉપરાંત કાંકરેજના જે ધારાસભ્ય અમૃતજી ઠાકોર છે તે પણ બેઠકમાં હાજર રહેશે. જી આભાર માહિતી આપવા બદલ.